Hello students, very good morning. Let's we start with the another part of a same unit. We are on the unit number 4 and right now we are on the chapter business combination. Yesterday we have finished up with the two major topic of business combination chapter. First, causes and the reasons of business combination, and the second one is types of business combinations. Today we are going to undertake one of the very important topic, that is forms of business combinations. Most important one. બહુ બધી વાર એક્ઝામ્સની અંદર પૂછાય છે, સ્પેસિફિકલી આની અંદરથી પૂલ અને કાર્ટલ બહુ બધી વાર એક્ઝામ્સમાં પૂછાણા છે. ક્લિયર? સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ટોપિક ફોર્મ્સ ઓફ અ બિઝનેસ કોમ્બિનેશન. ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સની અંદર ઘણા બધા છે, પણ તમારે લોકોએ એની અંદરથી સ્ટડી કરવાનું રહેશે. પૂલ, કાર્ટલ, હોલ્ડિંગ કંપની અને મર્જર એન્ડ અમાલ્ગમેશન્સ. આ ચાર ટોપિક તમારે એની અંદરથી સ્ટડી કરવાના રહેશે. લેટ્સ વી સ્ટાર્ટ વિથ ધ વેરી ફર્સ્ટ ટોપિક, પૂલ. મેજોરિટી એક્ઝામ્સમાં આ ટોપિક હોય જ છે કે ભાઈ ડિસ્કસ ધ પૂલ ઓર ટાઈપ્સ ઓફ પૂલ, ડિસ્કસ ધ પૂલ એન્ડ કાર્ટલ. ક્લિયર? ડિસ્કસ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ મર્જર, ડિસ્કસ ધ ડિફરન્સ બિટવીન ધ મર્જર એન્ડ અમાલ્ગમેશન્સ. ઘણી બધી વાર આ બધા ક્વેશ્ચન્સ આમાંથી પૂછાતા જ હોય છે. ક્લિયર? ચલો, લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ટોપિક ફોર્મ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ. એમાં આપણે ફર્સ્ટ ટોપિક આજે સ્ટાર્ટ કરીએ છીએ, પૂલ્સ. તો કંઈ કે શું છે તો કે એટલી વસ્તુ ખાલી યાદ રાખો, આ બધી વસ્તુ શું છે, ઇટ્સ એન વોલન્ટરી એસોસિએશન. આ બધા સ્વૈચ્છિક જૂથો છે વેર અ મેમ્બર યુનિટ એસોસિએટ વિથ ઈચ અધર ફોર ધેર બેનિફિટ. કોઈકને કોઈક બેનિફિટ મળતા હોય છે, એટલે બધા યુનિટ્સ છે, ધંધા છે, ઇન્ડસ્ટ્રીઝ છે, એ બધા એકબીજા સાથે એસોસિએટ થાય છે અને ધે બીકમ ધ મેમ્બર ઓફ ધીસ એસોસિએશન ઓર ધ ફેડરેશન. આ એસોસિએશનના, આ ફેડરેશન્સના એ લોકો મેમ્બર્સ બને છે. ક્લિયર? એમાં શું કહે છે, આટલી વસ્તુ બધામાં કોમન યાદ રાખવાની. પૂલ અને કાર્ટલમાં આ બધા વોલન્ટરી એસોસિએશન છે, જ્યાં લોકો જોડાય છે, પોતાની ઇન્ડસ્ટ્રીઝ જોડે છે અને દે બીકમ ધ મેમ્બર ઓફ ધીસ એસોસિએશન ફોર અ સર્ટેન બેનિફિટ. કોઈકને કોઈક બેનિફિટ મળતા હોય છે, કાં તો એવું હોય છે કે વિથ ધ હેલ્પ ઓફ એસોસિએશન દે વોન્ટેડ ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ પ્રાઇઝીસ. એસોસિએશન બનાવી પ્રાઇઝીસ ઉપર કંટ્રોલ કરવો હોય છે. ઘણી બધી વાર એવું હોય છે કે એસોસિએશન ફોર્મ કરી દે વોન્ટેડ ટુ એક્સરસાઇઝ ધ મોનોપોલી ઇન ધ માર્કેટ. દે વોન્ટેડ ટુ એક્સરસાઇઝ ધ પ્રોડક્શન કેપ મીન્સ દે વોન્ટેડ ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ પ્રોડક્શન્સ. કે ધારશે અને ઈચ્છશે એવું જ પ્રોડક્શન્સ અને એ જ રીતનું પ્રોડક્શન્સ થશે. દે ડિસાઇડ ધ ક્વોલિટી એન્ડ ધ ક્વોન્ટિટી. સમટાઇમ્સ દે ડિસાઇડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, કે ભાઈ ઈચ ઇન્ડસ્ટ્રી ઇઝ રિક્વાયર્ડ ટુ ફોલો ધ સેમ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. ક્લિયર? સો અહીંયા બધા એક એસોસિએશનમાં જોડાય છે. તમને ખબર હોય તો આનો એક્ઝામ્પલ એક ગુરુ પિક્ચરમાં હતું, અભિષેક બચ્ચનનું ગુરુ પિક્ચર હતું. એની અંદર એક આ કાપડ મિલનું એસોસિએશન હતું કે ત્યાં એ લોકો કોટનના રેટ ડિસાઇડ કરતા હતા, કાપડના રેટ ડિસાઇડ કરતા હતા અને એવરીવન નીડ ટુ સેલ ધ મટીરિયલ એટ ધેટ રેટ ઓનલી. બધા એ જ રેટે સેલ કરવાનું હતું. એમાં એ જે એસોસિએશન હતું એના લીડર તરીકે અભિષેક બચ્ચન હતા, તમને યાદ હોય તો. ક્લિયર? સો એ જે વસ્તુ છે એ જ આ છે, ઇટ્સ એન એસોસિએશન, ઇટ્સ અ સિન્ડિકેટ જેવું છે. ક્લિયર? સો શું કહે છે કે પૂલ ઇઝ એન એગ્રીમેન્ટ વેર મેમ્બર્સ જોઈન વોલન્ટરીલી એન્ડ enter into written contract with each other. It's a voluntary association. Pool છે એ સ્વૈચ્છિક જૂથ છે. સે ફોર એક્ઝામ્પલ કોટન ઇન્ડસ્ટ્રીઝનું હોય, કાં તો સે ફોર એક્ઝામ્પલ શુગર ઇન્ડસ્ટ્રીઝનું હોય, તો જેટલી પણ શુગર ઇન્ડસ્ટ્રીઝ, જેટલા પણ એન્ટરપ્રિન્યોર્સ, જેટલા પણ બિઝનેસ પર્સન્સ શુગર મેન્યુફેક્ચર કરતા હશે, શુગર ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હશે, એ બધા ભેગા થશે અને દે ફોર્મ એન એસોસિએશન.
આ એસોસિએશનમાં જોડાવવું હશે તો દે એન્ટર ઇન્ટુ ધ રિટન કોન્ટ્રાક્ટ, લેખિત કરાર કરવો પડશે. ટીકમાં આ એસોસિએશનની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હશે દેટ એવરી મેમ્બર નીડ ટુ સાઇન ધ કોન્ટ્રાક્ટ એન્ડ દે નીડ ટુ અગ્રી ઓન ધ સેમ થિંગ કે ભાઈ દે વિલ ફોલો ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. સે ફોર એક્ઝામ્પલ તમે જીમેલમાં બેંક તમારું અકાઉન્ટ બનાવો છો, ઈમેલ અકાઉન્ટ, તો જ્યારે બધી વસ્તુ બનાવી લ્યો ત્યારે તમને નીચે લખેલું આવે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. એમાં તમને લખેલું છે આઈ અગ્રી ઓર આઈ ડિસઅગ્રી. આઈ અગ્રી ઉપર તમે ક્લિક કરો છો એટલે જ તમારી વસ્તુ આગળ પ્રોસીડ થાય છે. ઇટ મીન્સ ઇફ યુ વિશ ટુ બી અ મેમ્બર ઓફ ધીસ એસોસિએશન યુ હેવ ટુ સાઇન અ રિટન કોન્ટ્રાક્ટ. એ રિટન કોન્ટ્રાક્ટની અંદર શું હશે? ઇટ બેઝિકલી ઇન્ક્લુડ ધ રિટન ટર્મ્સ એન્ડ કન્ડિશન. લેખિતમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હશે. ઓન ધ વાયોલેશન ઓફ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ of the contract member unit may also be penalized. હવે તમે રિટર્ન ટર્મ્સ એન્ડ કન્ડિશન સાઇન કરી છે અને તમે મેમ્બર્સ બન્યા છો. સપોઝ પૂલે એવું ડિસાઇડ કર્યું કે એવરીવન નીડ ટુ સેલ અ મટીરિયલ એટ 150 રૂપીઝ પર મીટર. 150 રૂપીઝ યુ હેવ ટુ ચાર્જ, અને તમે એની જગ્યાએ કોઈ બલ્ક ઓર્ડર લેવા માટે તમે એને 145માં સેલ કર્યું. ઇટ મીન્સ યુ હેવ બ્રીચ, યુ હેવ વાયોલેટ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન. તમે જે શરત સાઇન કરી હતી શરતનો ભંગ કર્યો છે કે યુ વિલ ફોલો ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ પૂલ. તો આ એસોસિએશન જે ટર્મ્સ એન્ડ કન્ડિશન બનાવશે એ જ ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોલો કરી અને તમે બિઝનેસ કરશો. ઇટ મીન્સ યુ આર પેનલાઇઝડ. ક્લિયર? અને ઘણીવાર એક્સપેલ કાઢી પણ તમને એસોસિએશનમાંથી નાખે છે. ઈચ મેમ્બર યુનિટ મેન્ટેન ઇટ્સ ઓન આઇડેન્ટિટી but often it's a freedom to operate and decision making is restricted by such pool. બધા બિઝનેસ યુનિટ પોતાની રીતના ચાલશે, એ કોઈ બીજા નામથી ઓળખાશે નહીં. બધી શુગર ઇન્ડસ્ટ્રીઝ એની જ રીતના ચાલશે. ક્લિયર? પણ હા, જે મેઇન અંદરની મેનેજમેન્ટ સિસ્ટમ્સ બધાની અલગ હશે, પોતપોતાની જે ડેવલપ થયેલી હશે એ એના એમ્પ્લોઈઝ માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધા હશે એ પોતે જે ડિસાઇડ કરે. ખાલી ને ખાલી માર્કેટમાં બિઝનેસ કરવાના લગતા નિયમો હશે એ કેના લગતા હશે? એ પૂલે જે બનાવ્યા હશે એ જ નિયમો તમારે ફોલો કરવા પડશે. ક્લિયર? સો અહીંયા શું કહે છે કે ઇટ્સ અ ફ્રીડમ ટુ ઓપરેટ એન્ડ ડિસિઝન મેકિંગ ઇઝ રિસ્ટ્રિક્ટેડ, એટલે એના ઉપર નિયંત્રણ છે. બરાબર છે? બાય સચ પૂલ. એ લોકો પોતાની રીતના નિર્ણય સેલિંગના, મેન્યુફેક્ચરિંગ એટલે પ્રોડક્શન રિલેટેડ, શિપિંગ રિલેટેડ, એ બધી જે બિઝનેસની ટર્મ્સ છે, ટૂંકમાં જે સેલિંગની ટર્મ્સ છે, સેલ્સ ટર્મ્સ છે, એ કોની તમારે ફોલો કરવાની રહેશે? પૂલની. એ તમે તમારી રીતે કરી શકશો નહીં. પૂલ્સ આર જનરલી ફોર્મ ટુ કંટ્રોલ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ પ્રાઇસ, ક્વોલિટી, ક્વોન્ટિટી, પ્રોડક્શન એક્સેટ્રા. શેના રિલેટેડ હોય છે કે ક્વોલિટી ડિસાઇડ કરે કે આ જ ક્વોલિટીનું બધા મેન્યુફેક્ચર કરશું, આ જ ક્વોન્ટિટીમાં બધા પ્રોડ્યુસ કરશું. દે ફિક્સ ધ કોટા ફોર ધ સેમ, કે મારે 1000 યુનિટેડ પ્રોડ્યુસ કરવાનો, આને 2000 યુનિટેડ પ્રોડ્યુસ કરવાનો, આને 900 યુનિટેડ પ્રોડ્યુસ કરવાનો, અને આટલા જ યુનિટ પ્રોડ્યુસ કરવાનો. બધાને પોતાની પ્રોડક્શન કેપેસિટી ઉપર કોટા આપી દીધા હોય છે. ઉત્પાદનની જે ક્ષમતા છે એના ઉપરથી લોકો કોટા ફિક્સ કરી દે છે. ક્લિયર? પ્રાઇઝીસ ફિક્સ કરી દે છે. સો પૂલનો મેઇન એમ શું છે? ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ પ્રાઇસ, આઈધર ક્વોલિટી ઓર ક્વોન્ટિટી ઓર પ્રોડક્શન. બધી વસ્તુ કોઈક ને કોઈક વસ્તુ ઉપર એ લોકો અંકુશ મૂકે છે. દે exercise the control over the thing. Under this, member unit combine and fights together against the external risk. અહીંયા શું હોય છે કે મેમ્બર યુનિટ્સ બધા જોડાઈ જાય અને બહારના જે કોઈ એક્સટર્નલ રિસ્ક, એનો મતલબ છે બાહ્ય જોખમો જે કાંઈ છે એની સામે ફાઇટ કરે છે. સપોઝ સે ફોર એક્ઝામ્પલ શુગર ઇન્ડસ્ટ્રીઝવાળા બધા જોડાઈ ગયા અને ધે હેવ ફોર્મ ધ સિન્ડિકેટ. હવે ગવર્મેન્ટની પોલિસીની અંદર કોઈ પણ ચેન્જીસ થશે તો શુગર ઇન્ડસ્ટ્રીઝવાળાને ફોલો નહીં કરવી હોય કે એના અગેન્સ્ટ ઇફ દે વિશ ટુ રેઝ ધેર વોઇસ, એને એના અગેન્સ્ટમાં અવાજ ઉઠાવવો હશે, ઓબ્જેક્શન્સ લેવું હશે તો એ લોકો લઈ શકશે, કારણ કે બધા ભેગા છે. શુગર ઇન્ડસ્ટ્રીઝવાળા બધા ભેગા થઈને કહેશે તો ગવર્મેન્ટ હેઝ ટુ ચેન્જ ધ થિંગ. સો અહીંયા શું કહે છે? જે એક્સટર્નલ ચેન્જીસ આવે છે, સપોઝ કોઈ એક્સપોર્ટર છે એ કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મૂકે છે તો બધા શુગર ઇન્ડસ્ટ્રીઝવાળા ભેગા થઈ અને ડિસાઇડ કરી દેશે તો એ એક્સપોર્ટર્સને ઇન્ડિયામાંથી કોઈ શુગર આપશે જ નહીં, કારણ કે લેવી હોય તો એક જ ટર્મ્સ એન્ડ કન્ડિશન. કેમ ઘણી બધી વાર આપણે જોઈએ છે ઓટો સ્ટેન્ડ ઉપર, રિક્ષા સ્ટેન્ડ ઉપર એક જણાએ 100 રૂપિયા કીધા, પછી તમે 10 જણાને પૂછો, બધા 100 રૂપિયા જ કહેશે. ઇફ યુ વિશ ટુ
હાયર ધ રાઇડ તો તમારે 100 રૂપીઝમાં જ કરવી પડશે, નહીતર તમને ત્યાંથી ઈ સ્ટેન્ડ ઉપરથી કોઈ રિક્ષા મળશે નહીં. ક્લિયર? એના જેવું છે. તે ફોર્મ અ સિન્ડિકેટ એન્ડ દે ઇન્ક્રીઝ ધેર સ્ટ્રેન્થ. હવે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પૂલ, કેટલી પ્રકારના પૂલ છે એમાં ફર્સ્ટ છે પ્રાઇઝ પૂલ. ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ પ્રાઇઝ પૂલ. ઇટ મીન્સ હિયર અ મેમ્બર યુનિટ ફોર્મ એન એસોસિએશન એન્ડ દે એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ પ્રાઇઝિંગ. That means they fix the prices and at this price only each unit required to sell its product in the market. અહીંયા મેમ્બર યુનિટ્સ બધા પ્રાઇસ નક્કી કરી લે છે અને એ જ પ્રાઇસથી એ લોકો બધાએ માર્કેટમાં સેલ કરવાના છે. શુગર લેવા હું નીકળું તો હરેક શુગર કંપની ફરી વળીશ, મને એક જ સરખી પ્રાઇસમાં શુગર મળશે, મને ક્યાંય રૂપિયા ભારે ચેન્જીસ મળશે નહીં. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે, ખાલી એટલું યાદ રાખવાનું, પ્રાઇસ પૂલ. પ્રાઇસ પૂલ બેઝિકલી એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ પ્રાઇસીસ. દે ફિક્સ ધ પ્રાઇસીસ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ એવરી મેમ્બર યુનિટ રિક્વાયર્ડ ટુ સેલ ધ પ્રોડક્ટ એટ ધીસ પ્રાઇસ ઓનલી. Member unit combine to control and regulate the prices of their product. They also form a policy over the discount being offered. એટલે કે જો 10% ડિસ્કાઉન્ટ આપશે તો પછી હવે બધે 10% ડિસ્કાઉન્ટ આવશે, કોઈ ઓછું આપશે, કોઈ નહીં આપે એવું બનશે નહીં. અલાઉન્સીસ, કોઈક તમને એના ઉપર ઓફર આપશે તો બધાની ઓફર સેમ હશે. એડવર્ટાઇઝમેન્ટ, બધાની એડવર્ટાઇઝમેન્ટ એક સરખી જ હશે. ક્લિયર? કોઈ કંપનીની અલગ એડવર્ટાઇઝમેન્ટ, એ લોકો એકબીજા સાથે કમ્પીટ નથી કરતા કે આના કરતાં હું સારી એડવર્ટાઇઝમેન્ટ આપું, આના કરતાં માર્કેટિંગમાં હું સારા એક્સપેન્સીસ કરું, આના કરતાં 2 વાર હું વધારે એડવર્ટાઇઝમેન્ટ આપું. દે આર નોટ કમ્પિટિંગ, દે આર જસ્ટ અવેરિંગ ધ કસ્ટમર. કસ્ટમરને એની પ્રોડક્ટથી અવેર કરે છે, દેટ્સ ઇટ. કોમ્પિટિશન્સ કોઈ કરતા નથી. ટર્મ્સ ઓફ શિપિંગ એન્ડ ડિલિવરી, બધી વસ્તુ કોમન હશે તમે કોઈ પણ જગ્યાએ જાઓ. સો ફોર્મેશન ઇઝ નોટ લીગલી એન્ડ એથિકલી પરમિટેડ. પૂલનું ફોર્મેશન પરમિટેડ નથી. એથિકલી ઇટ ઇઝ નોટ permitted, legally it is not permitted because pool basically violate the other party or customers. કસ્ટમર્સનું વાયોલેશન્સ થાય છે પૂલને લીધે, કારણ કે બધા એક ફિક્સ પ્રાઇસ કરી દે. હવે કસ્ટમર હેઝ ટુ બાય ધ થિંગ્સ. એની પાસે કોઈ ઓપ્શન નથી. 10 દુકાન ફરે, 10 જગ્યાએ એક જ ભાવ છે તો એની ભાવે ખરીદવું જ પડશે, કારણ કે વસ્તુ જોઈએ છે, એમાં તો કંઈ ચાલતું જ નથી. સો ઇટ ઇઝ બેઝિકલી અ એક્સપ્લોઇટેશન ઓફ કન્ઝ્યુમર એન્ડ અધર પાર્ટીઝ. ક્લિયર? સો વેન્ડર સપ્લાયર હશે તો એનું એક્સપ્લોઇટેશન થશે, કારણ કે બધા ઇન્ડસ્ટ્રીઝવાળા એમ કહેશે શુગર કેન પરચેસ કરવા છે, શેરડી ખરીદવી છે શુગર બનાવવા માટે, પણ આ જ ભાવે રો મટીરિયલ ખરીદશું. 10 રૂપિયા નહીં, અમે તો 8 જ રૂપિયા આપશું. તમારે જ્યાં શુગર વેચવી હોય, ખેડૂતે શુગર તો વેચવી, શુગર કેન તો વેચવા જ પડશે, શેરડી તો વેચવી જ પડશે. બધી જગ્યાએ 8 જ રૂપિયા છે તો એને 8માં તો 8માં વેચવી તો પડશે ને. કંઈ ઘરે એમનેમ રાખશે ખેતરમાં તો બગડી જશે, તો એને ઓછા ભાવે રો મટીરિયલ વેચવું જ પડશે. સો ઇટ ઇઝ બેઝિકલી લીડ એક્સપ્લોઇટેશન, શોષણ થાય છે આ વસ્તુથી. એટલે એથિકલી અને લીગલી આ પરમિટેડ નથી. ઇટ ઇઝ અનઓફિશિયલ એસોસિએશન. આ એસોસિએશન ઓફિશિયલ નથી, અનઓફિશિયલ એસોસિએશન છે. નેક્સ્ટ કહેવામાં આવે છે આઉટપુટ પૂલ. આઉટપુટનો મતલબ છે પ્રોડક્શન. હિયર દે ફિક્સ અપ ધ કોટા. Here they fix the production because they feel that overproductions lead to the reduction in the price. અહીંયા એ લોકો શું કરી રાખશે? ઓન ધ બેઝિસ ઓફ ડિમાન્ડ. જેટલી પહેલાં દે અસર્ટેન ધ ડિમાન્ડ ઇન ધ માર્કેટ. માર્કેટની અંદર ડિમાન્ડ ચેક કરી લેશે. જેટલી ડિમાન્ડ છે એટલું જ સામે પ્રોડક્શન્સ કરવાનું રહેશે. જો એટલે બધાના પ્રોડક્શન ફિક્સ કરી દેવામાં આવે છે, બિકોઝ એને એમ છે કે ઓવર પ્રોડક્શન કરશું, કારણ કે જો સપ્લાય, ઇફ ધ સપ્લાય ગોઝ અપ તો પ્રાઇઝીસ ગોઝ ડાઉન. જથ્થામાં વધારો થશે તો ભાવમાં ઘટાડો થશે. એટલે શું કરશે? દે ફિક્સ ધ કોટા ફોર અ પ્રોડક્શન, અને એટલું જ માર્કેટમાં સપ્લાય કરશે ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ પ્રાઇઝીસ. સો અહીંયા આઉટપુટ પૂલની અંદર બધા લોકો પ્રોડક્શન્સ કોટા ડિસાઇડ કરે છે, પ્રોડક્શન આઉટપુટ ડિસાઇડ કરે છે. એટલું જ આઉટપુટ પ્રોડ્યુસ કરી અને માર્કેટમાં સપ્લાય કરવાનું રહેશે. Regulate the output and the productions. Many a time problem of the overproduction hampers એટલે અવરોધ ઊભો કરવો. Clear? Hampers the profit of the unit as the prices of the products go down. આપણે જેમ વાત કરી, જથ્થો વધશે તો ભાવમાં ઘટાડો થઈ જશે. Clear? To solve the problem, this unit form a output pool so as to decide the quantity to be produced. Clear? Suppose માંગ છે એ
10 કરોડ યુનિટની છે તો બધા લોકો નક્કી કરી લેશે કે કોણ કેટલા યુનિટ પ્રોડ્યુસ કરે. 10 કરોડ યુનિટની છે તો એમાંથી માર્કેટમાં 100 યુનિટ ઓછા મુકાશે પણ 5 યુનિટ વધારે મુકાશે નહીં. જેટલી ડિમાન્ડ છે એટલી જ સામે સપ્લાય કાં તો થશે કાં તો એનાથી ઓછી સપ્લાય થશે તો જ પ્રાઇસ મેન્ટેન રહેશે. નહીતર જો સપ્લાય વધી જશે તો પ્રાઇસ મેન્ટેન રહેશે નહીં. સો દે ડિસાઇડ ધી આઉટપુટ ક્વોન્ટિટી ટુ બી પ્રોડ્યુસ, ફિક્સ ધ કોટા એન્ડ રિસ્ટ્રિક્ટ ધ એક્સેસિવ ફ્લો ઓફ ગુડ્સ ઇન ધ માર્કેટ. વધારાનો જથ્થો સપ્લાય થશે ને એ રાખી મૂકશે. ક્લિયર? સમટાઇમ્સ ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસીસ ઓફ ધ પ્રોડક્ટ મેમ્બર યુનિટ મે ક્રિએટ ધ આર્ટિફિશિયલ સ્કેર્સિટી. નથી એટલે કે પ્રોડક્શન થયું હશે એ બધું માર્કેટમાં એ લોકો નક્કી કરી દેશે કે સપ્લાય કરવું જ નથી. 500 યુનિટની રિક્વાયરમેન્ટ હશે તો બધા લોકો ભેગા થઈને નક્કી કરશે કે આપણે 300 યુનિટ માર્કેટમાં મૂકવા છે. ભલે 200 યુનિટની અછત ઊભી થતી અછત ઊભી થશે અને પાછળથી જો સપ્લાય કરશું તો ભાવ હાઈક કરી શકાશે. ક્લિયર? નેક્સ્ટ, માર્કેટ પુલ. The name itself suggests they basically distribute their market geographically. It means અહીંયા આખી માર્કેટના એરિયા ડિસાઇડ કરી દેવામાં આવે છે અને એરિયા ડિવાઈડ કરી દેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટી રોડ, અમૂલવાળા કેમ એજન્સીની બધું આપે છે કે ભાઈ એક જ ડેપો હોય. યુનિવર્સિટી રોડનો એરિયા આખો કવર થતો એક જ અમૂલનો ડેપો. 5 અમૂલના ડેપા હોય તો નો ચાલે. બધી જગ્યાએથી થોડો થોડો માલ જાય તો એ નો ચાલે. એક જ એરિયામાં એક જ. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ જંક્શન હોય તો ત્યાં આખા જંક્શન એરિયાની અંદર એક જ અમૂલનો સપ્લાયર હશે, ત્યાંથી જ બધા લોકો લેશે. ધેટ ઇઝ ધ ડિવિઝન ઓફ એરિયા. બધા એરિયા ડિવાઈડ કરી દેવામાં આવે છે એટલે બધા મેમ્બર યુનિટને અમુક એરિયાઓ માર્કેટ ફિક્સ કરી દેવામાં આવે છે કે આ માર્કેટ કે આ એરિયાની અંદર કે આ કસ્ટમર્સને સ્પેસિફિકલી આ જ લોકો સેલ કરશે, આ કસ્ટમર્સ છે ને આ જ લોકો સેલ કરશે. ક્લિયર? સો દે કેન ડિસ્ટ્રીબ્યુટ ધીયર માર્કેટ જિયોગ્રાફિકલી. ભૌગોલિક રીતના બજારનું વિતરણ કરી દેવામાં આવે છે બાય કસ્ટમર ઓર બાય પ્રોડક્ટ. The entire territory is distributed amongst the member and the member unit are not allowed to enter. ખાસ યાદ રાખજો, member units are not allowed to enter into each other's decided territory. સપોઝ શાકવાળા બધા છે, એકને એક જગ્યાએથી 10 શાકવાળા નીકળશે તો કોઈને આવક સરખી થશે નહીં. કોક આની પાસેથી લેશે, કોક આની પાસેથી લેશે, એટલે કોઈનું શાક સરખું પૂરું વેચાશે નહીં અને મહેનત 10 કરવી પડશે ને જે એરિયામાં કોઈ નીકળ્યું નથી ત્યાં પાછું કોઈ નથી નીકળ્યું એવું થશે. એટલે એ લોકો શું કરશે? એરિયા ડિસાઇડ કરી દે કે આ 10 શેરીમાં હું જ શાક વેચીશ, ઓલી 15 શેરી પાછીની 10 શેરી છે એમાં તમે જ શાક વેચશો, એના પછીની 10 શેરી છે એમાં આ એક જ શાક વેચશે. ક્લિયર? તો એનું શું થશે? આ 10 શેરીમાં હવે બીજું કોઈ આવવાનું નથી એટલે બધા કોની પાસેથી ખરીદશે? આની પાસેથી, એક જ જે શાકવાળો છે એની પાસેથી. તો શું થશે? એનું શાક એ વેચાશે, બીજો છે એ બીજી 10 શેરીમાં જાય છે એટલે એનું શાક એ વેચાશે, ત્રીજો છે એ ત્રીજી 10 શેરીમાં જાય છે એનું શાક એ વેચાશે. પહેલો છે એ બીજી શેરીમાં ક્યારેય આવી શકશે નહીં શાક વેચવા માટે, વધ્યું હોય તોય નહીં. ક્લિયર? સો અહીંયા બધા એરિયા ડિવાઈડ કરી દેવામાં આવે છે વિધિન ધ ડિસ્ટ્રીબ્યુટેડ એરિયા, અલોટેડ એરિયા, જે એને અલોટ કર્યા છે. અલોટ એટલે વેચણી. જે એરિયાની વેચણી, જે કસ્ટમરની વેચણી થઈ છે એમાં જ એને ડીલ કરવાનું છે, એના સિવાય નહીં. ટ્રાફિક પુલ. Traffic pool is basically related with the business who are undertaking the business of transportation. જે લોકોને વાહન વ્યવહારનો ધંધો હશે, ટ્રાન્સપોર્ટેશનનો ધંધો હશે, એના માટે આ છે ટ્રાફિક પુલ. ક્લિયર? ટ્રાન્સપોર્ટેશન આપણે ઘણી બધી વાર હાઈવે ઉપર જાય છે, બધા માલના ટ્રક જતા હોય તો એ ટ્રક ચલાવતી હોય એ બધી કંપનીને કેવી કહેવાય છે? ટ્રાન્સપોર્ટ કંપની કહેવાય છે. આપણે બંદર ઉપર જઈએ, ક્લિયર, પોર્ટ ઉપર જઈએ છીએ ત્યારે બધી શિપ છે એમાં કન્ટેનર્સ ભરાય અને એક્સપોર્ટ થતા હોય છે તો આ બધાને ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ કહેવામાં આવે છે, શિપમેન્ટનો બિઝનેસ કરે છે. ક્લિયર? તો અહીંયા શું કરી દેવામાં આવે છે? દે અલોટ અ સ્પેસિફિક રૂટ એન્ડ they required to follow that route only. શું કામ? એને in order to avoid the problem of duplication of services. Clear? Suppose say for example આપણે ગ્રીન લેન્ડ ચોકડી છે ત્યાં ઘણી બધી ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે. હવે એ લોકો અલોટ કરી લેશે કે કચ્છ ભુજ જવું છે તો એક્સ ટ્રાન્સપોર્ટેશન કંપનીમાં જ તમારે માલ મૂકવાનો રહેશે. નહીતર શું થશે? 2 ટ્રક આના કચ્છ જશે, 2 ટ્રક બીજી કંપનીના કચ્છ જશે, 1 ટ્રક ઓનો કચ્છ જશે,
બરોબર છે. તો અહીંયા શું થશે કે વેસ્ટેજ ડુપ્લિકેશન ઓફ ધ વર્ક થશે અને વેસ્ટેજ ઓફ મની. પાછું એવું બનશે કે પાછું કચ્છ જવાવાળા ગણાય છે પણ આમ ભાવનગર સાઈડ માલ મોકલવો હોય તો એમાં કોઈ છે નહીં. એટલે શું કરી દેશે એ લોકો કે ભાઈ આ કચ્છ માલ મોકલવો છે તો આ જ ટ્રાન્સપોર્ટેશન કંપનીને મળો, કારણ કે એના જ ટ્રક ત્યાં જાય છે. અમદાવાદ સાઈડ માલ મોકલવો છે આ જ ટ્રાન્સપોર્ટ કંપનીને મળો, એના જ ટ્રક એ સાઈડ જાય છે, બીજા કોઈના જતા નથી. ભાવનગર સાઈડ ગુડ્સ સેન્ડ કરવો છે તો આના જ ટ્રક જાય છે. આફ્રિકા માલ મોકલવો છે આનું જ શિપમેન્ટ જાય છે, બીજા કોઈ શિપમેન્ટ આફ્રિકા જતા નથી. સો they basically decide the route. Clear? Profit or income pool, the name itself suggests each member unit basically pool their income under the one roof and then they deduct the expenditure and then they distribute the income equally. Clear? અહીંયા શું કહે છે ઇન્કમ પુલ ઓર અ પ્રોફિટ પુલ. અહીંયા શું કહેવામાં આવે છે એ લોકો પ્રાઇસ ફિક્સ કરી દે છે, કોટા ફિક્સ કરી દે છે. ક્લિયર? જેટલી પણ ઇન્કમ આવે પહેલાં એક જગ્યાએ જમા થાય, એ આવકમાંથી એ પ્રોફિટમાંથી બધા એક્સપેન્સીસ માઇનસ થઈ જશે. જેટલી પણ ઇન્કમ આવશે એ બધા મેમ્બર યુનિટમાં પાછી ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એને કહેવામાં આવે છે ઇન્કમ પુલ ઓર પ્રોફિટ પુલ. નાવ કમ ડાઉન ટુ ધ કાર્ટલ. કાર્ટલ છે એ સેમ એસોસિએશન છે, એના જેવું જ એસોસિએશન છે બટ ઇટ્સ અ લીગલ વન. આ કાયદેસરનું સિન્ડિકેટ ફેડરેશન છે. ક્લિયર? અને કાર્ટલ છે એ પુલ જેવું જ છે, એમાં કોઈ બહુ મેજર ચેન્જ નથી. અગેન ઇટ્સ અ વોલેન્ટરી એસોસિએશન, સ્વૈચ્છિક એસોસિએશન છે. જેને જોડાવું છે એ લોકો જ એની અંદર જોડાશે, બાકીના લોકો એમાં જોડાશે નહીં. વોલેન્ટરી એસોસિએશન છે. ક્લિયર? આમાં પણ બધાએ રિટન એગ્રીમેન્ટ સાઇન કરવાનો હોય છે, બધા જ યુનિટે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ફોલો કરવાની હોય છે. અને આની અંદર પણ એ લોકોનો જોડાવાનો પર્પઝ શું છે? ટુ એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓવર ધ પ્રાઇઝીસ, પ્રોડક્શન્સ એન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી, સેમ લાઇક અ પુલ. ક્લિયર? સો અહીંયા શું કહેવામાં આવે છે? પુલ સમજાઈ જશે તો કાર્ટલ ફટાફટ તમને સમજાઈ જવાનું છે. ઇટ ઇઝ અગેન અ વોલેન્ટરી ફોર્મ ઓફ બિઝનેસ કોમ્બિનેશન. વોલેન્ટરી ફોર્મ ઓફ બિઝનેસ કોમ્બિનેશન, વોલેન્ટરી એસોસિએશન, સ્વૈચ્છિક જૂથ છે. ઓલ ધ મેમ્બર યુનિટ્સ શેલ ગીવ અવે their output to the cartel or the central syndicate agency which shall share their goods and return the earning to the respective member units. Say for example અમૂલ છે એ કાર્ટલ છે. આજુબાજુના ગામડાઓમાંથી જેટલી પણ જગ્યાએ દૂધ બનતું હશે એ બધા જ ફાર્મર સવારે અમૂલમાં દૂધ દેવા જશે અને એકચ્યુઅલી અમૂલ છે એના પ્લાન્ટમાં બધી વસ્તુ પ્યોરિફાય કરશે, પેસ્ચ્યુરાઇઝ કરશે, પેકેજિંગ કરશે અને અમૂલના બ્રાન્ડ હેઠળ સેલ કરશે. જે ઇન્કમ થાય છે બધી અમૂલમાં આવે છે. અમૂલમાંથી બધા ફાર્મર્સને પે થાય. સપોઝ મેં છે આજના દિવસે 100 લીટર દૂધ આપ્યું હોય તો મને 100 લીટર લેખે રૂપિયા મળશે. બીજા ખેડૂતે 500 લીટર દૂધ આપ્યું છે એને 500 લીટર તરીકેના રૂપિયા મળી જશે. એટલે રોજ સવારે એ લોકોએ દૂધ વેચવા એની રીતના નીકળવા નથી. રોજ સવારે દૂધ કલેક્ટ કરી એ લોકોએ કોને આપવાનું છે? અમૂલના સેન્ટર ઉપર દઈ આવવાના છે કેન. ક્લિયર? તો આ જે છે એ શું છે? કાર્ટલ. સેન્ટ્રલ સિન્ડિકેટ એજન્સી. બધાએ પોતાનું પ્રોડક્શન્સ કરી પોતાની રીતના ઇન્ડિવિજ્યુઅલ વેચવાનું નથી, પણ બધાએ પોતાનું પ્રોડક્શન કરી સેન્ટ્રલાઇઝ સિન્ડિકેટ એજન્સી જે છે એને દઈ દેવાનું છે. એ એનું માર્કેટમાં સેલ કરી દેશે. જે પૈસા આવે એ લોકોને મળશે. સે ફોર એક્ઝામ્પલ યાર્ડની અંદર આપણે જોઈએ છે, માર્કેટિંગ યાર્ડની અંદર જેટલા ખેડૂતોના ઘઉં થયા હોય બધા ઘઉં એ લોકો ક્યાં વેચે? યાર્ડમાં વેચે છે અને યાર્ડવાળા પછી બીજા બધાને સેલ કરે છે. ક્લિયર? અને જે પૈસા આવે એ પાછા ખેડૂતને આપે છે. સો ઓલ ધ મેમ્બર યુનિટ શેલ ગીવ અવે ધેર આઉટપુટ ટુ ધ કાર્ટર. એટલે જે લોકો એના મેમ્બર યુનિટ બન્યા હશે, જેના મેમ્બર્સ બન્યા હશે એ લોકો જ પાછા અહીંયા પ્રોડક્શન આપી શકે. એટલે જે ખેડૂતો અમૂલ સાથે જોડાયેલા હશે, આ કાર્ટલનો ભાગ બની સભ્ય બન્યા હશે, એ જ લોકો પાછા ત્યાં દૂધ આપી શકે. હું કોક દી આપું ને કોક દી ન આપું એવું ન ચાલે. મારા ફિક્સ કોટા હોય, રોજ મને ખબર જ છે મારે 100 લીટર પહોંચાડવાનું જ છે તો મારે 100 લીટર રોજ પહોંચાડવાનું જ છે. Clear? So all the member units shall give away their output to the cartel or the central syndicate agency which
sell their goods or return the earning to the respective member unit. This companies combines to regulate the output, fix the quota or the control, exercise the control over the prices. Clear? Next, types of cartel. Same like a pool જેવું જ છે, એકદમથી યાદ રહી જશે. ટર્મ ફિક્સિંગ કાર્ટર એટલે કે ધ નેમ ઇઝ સેલ્ફ ટર્મ્સ એટલે શરતો નક્કી કરવાની છે. હિયર ધ બેઝિકલી cartel decide the terms and condition of the sales and all the member unit are expected to follow the same terms and condition. અહીંયા સેલ્સ માટે વેચાણ માટેની શરતો નક્કી થશે અને બધા જ સભ્યોએ એ જ શરત ઉપર સેલ કરવાનું રહેશે. ડિસાઇડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓફ સેલ્સ. ઓલ ધ મેમ્બર યુનિટ્સ આર એક્સપેક્ટેડ ટુ ફોલો યુનિફોર્મ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લેડ ડાઉન બાય ધ સિન્ડિકેટ એજન્સી. જે કાર્ટલ શરત નક્કી કરશે વેચાણની એ જ શરત બધાએ ફોલો કરવાની રહેશે. ક્લિયર? પ્રાઇસ ફિક્સિંગ કાર્ટલ. સેમ કાર્ટલ જે પ્રાઇસ ફિક્સ કરશે એ જ બધા મેમ્બર યુનિટે પ્રાઇસ ચાર્જ કરવાની રહેશે. મેમ્બર યુનિટ ફિક્સ ધ પ્રાઇઝીસ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ધ સર્વિસીસ એન્ડ ધેર બાય કંટ્રોલ ધ એક્સરસાઇઝ ઓવર ધ પ્રાઇઝીસ. કસ્ટમર અસાઇનિંગ કાર્ટન જેમ આપણે નક્કી કર્યું તેવી રીતના બધાને કસ્ટમર કે એરિયા અસાઇન કરી દીધા છે, એને એ જ કસ્ટમર અને એ જ એરિયામાં ડીલ કરવાનું છે. ઝોનલ કાર્ટર. ઝોન એટલે કે જિયોગ્રાફિકલ એરિયા, જેમ આપણે વાત કરી હતી એવી રીતના કે ભાઈ કચ્છ ભુજનો એરિયા આ જ સંભાળશે, અમદાવાદ સાઈડનો એરિયા આ જ સંભાળશે, ભાવનગર સાઈડનો એરિયા આ જ સંભાળશે, જામનગર સાઈડનો એરિયા આ જ સંભાળશે. ક્લિયર? સો બધાને ઝોન ડિવાઈડ કરી દીધા છે, જિયોગ્રાફિકલ એરિયા ડિવાઈડ કરી દીધા છે. ઈચ મેમ્બર યુ નીડ ટુ ડીલ ઇન ધેટ એરિયા ઓનલી. ક્લિયર? સો ઇન ઓર્ડર ટુ ઇલિમિનેટ ધ કોમ્પિટિશન્સ, મેં કીધું એવી રીતના અમૂલના 5 ડેપો એક એરિયામાં, યુનિવર્સિટી રોડ ઉપર અમૂલના 5 ડેપો, જંકશનમાં જોવા જાવ તો એકેય ડેપો નહીં, ભક્તિનગરમાં 2 જ ડેપો, એમાંય સ્કેરસિટી થાય છે. ક્લિયર? માં વધી પડે છે. એ તો અહીંયા શું થશે? ઇન ઓર્ડર ટુ ઇલિમિનેટ ધ કોમ્પિટિશન્સ મેમ્બર યુનિટ ડિવાઈડ ધ માર્કેટ જિયોગ્રાફિકલી, દે ડિસ્ટ્રીબ્યુટ ધ ડિફરન્ટ ટેરિટરી અમંગેસ્ટ ધેમસેલ્ફ. ટેરિટરી એટલે એરિયા, બધા અમંગેસ્ટ ધેમસેલ્ફ એટલે પોતાની વચ્ચે બધા એરિયા ડિવાઈડ કરી નાખે છે વિથ ધ પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, અને પછી એકબીજાના એરિયામાં એકબીજા વેચવા જશે નહીં. કોટા ફિક્સિંગ કાર્ટલ, જેમ ઓલામાં હતું એવી જ રીતના અહીંયા પ્રોડક્શન કોટા બધાને ફિક્સ કરી દેવામાં આવશે. સપોઝ મને 1000 લીટર કીધું હોય તો પછી મારી પાસે આજે 15,000 લીટર 1000 લીટર કીધું હોય તો મારી પાસે 1500 લીટર છે તો હું સેલ કરી શકીશ નહીં. આઈ હેવ ટુ સપ્લાય ટુ ધ 1000 લીટર્સ ઓનલી, કારણ કે મારું આઉટપુટ ફિક્સ છે, એટલું જ પ્રોડ્યુસ કરી અને એટલું જ મારે માર્કેટમાં મીન્સ એજન્સીમાં મૂકવાનું છે. સો અહીંયા આઉટપુટ ફિક્સ કરી દેવામાં આવશે એટલે ક્યારેય ઓવર સપ્લાય થવાનો ચાન્સીસ થશે નહીં, એટલે પ્રાઇઝીસ મેન્ટેન રહેશે. ક્લિયર? સુપર કાર્ટલ એટલે કે બે અલગ અલગ કન્ટ્રીના કાર્ટલ વચ્ચેના જે એસોસિએશન હશે. સપોઝ અહીંયાનું એસોસિએશન છે શુગરનું ઈ, અને આફ્રિકાની અંદર શુગર સિન્ડિકેટ છે, ઈ બે વચ્ચે ટાઈઅપ હશે, એને કહેવામાં આવે છે સુપર કાર્ટલ. કે આફ્રિકાવાળા ક્યાંયથી શુગર એક્સપોર્ટ કરશે નહીં, આ બીજા કોઈ પણ કન્ટ્રીમાંથી, આખા વર્લ્ડમાંથી ખાલી ને ખાલી ઇન્ડિયામાંથી જ કરશે. ઇન્ડિયાવાળા કોઈ પણ વર્લ્ડમાં કોઈ પણ કન્ટ્રીને શુગર સપ્લાય કરશે નહીં, ખાલી ને ખાલી આફ્રિકાને જ કરશે. એ બે સિન્ડિકેટ વચ્ચેનું જે ટાઈઅપ છે એને કહેવામાં આવે છે સુપર કાર્ટલ. ચલો, નેક્સ્ટ વન છે દેટ ઇઝ ધ હોલ્ડિંગ કંપની. હવે હોલ્ડિંગ કંપની અને સબસિડરી કંપની એટલે શું, પહેલાં તો એ સમજી લો. ક્લિયર? હોલ્ડિંગ કંપની મીન્સ ધ કંપની વિચ હોલ્ડ્સ ધ કંટ્રોલ ઓવર ધ અનધર કંપની. The company which purchased the majority of the share, that means more than 51% of the share of the another company, the company which purchased the share become the holding company, and whose shares are purchased is become the subsidiary company. હોલ્ડિંગ કંપની એટલે કેવી કંપની? મુખ્ય કંપની. અને સબસિડરી કંપની એટલે કેવી કંપની? ગૌણ કંપની. હવે મુખ્ય કંપની અને ગૌણ કંપની શું છે એની ચર્ચા અહીંયા થાય છે. હોલ્ડિંગ કંપની, મુખ્ય કંપની, જે કંપની બીજી કંપનીના મહત્તમ શેર ખરીદી લેશે, જે ખરીદનાર કંપની છે એને કઈ કંપની કહેવામાં આવે છે? હોલ્ડિંગ કંપની. અને જેના શેર ખરીદાણા છે એને કઈ કંપની કહેવામાં આવે છે? સબસિડરી કંપની. અને જે શેર ખરીદાય છે, જેટલા પર્સન્ટેજ શેર ખરીદાય છે એને કહેવામાં આવે છે કંટ્રોલ ઓફ ઇન્ટરેસ્ટ. ક્લિયર?
હવે પહેલાંના ટાઈમમાં એવું હતું કે 51% કે એનાથી વધારે શેર ખરીદવા. આજના ટાઈમની અંદર 20% કે 18% શેર ખરીદી લ્યો, 15%, 20%, 18%, 35% ખરીદી લ્યો તો પણ તમે એની હોલ્ડિંગ કંપની ગણાવો છો. ક્લિયર? So company which are financially strong can directly purchase the share of the another company is known as controlling interest. જે કંપની નાણાકીય રીતના સધર હશે એ બીજી કંપનીના શેર ખરીદશે તો એને કહેવામાં આવે છે મુખ્ય કંપની. જે કંપની શેર ખરીદનાર છે એ મુખ્ય કંપની થઈ જશે. ક્લિયર? અર્લિયર પહેલાંના ટાઈમમાં એવું હતું કે 51% કે એનાથી વધારે શેર ખરીદનાર કંપનીને જ હોલ્ડિંગ કંપની કહેવામાં આવતી. અત્યારના ટાઈમમાં એવું છે નહીં. 20% શેર ખરીદી લેશે કોઈ એક કંપની, એ કંપની સપોઝ બી કંપનીના 20 કે 25% શેર ખરીદી લેશે તો પણ એ કંપનીને કયું સ્થાન મળશે? હોલ્ડિંગ કંપનીનું. ક્લિયર? સો વન્સ અ પર્ટિક્યુલર કંપની ગેઇન ધ કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ. કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટનો મતલબ શું છે? જે શેર ખરીદેલા છે એને શું કહેવામાં આવે છે? કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ ઓફ અનધર company, that particular company become the holding company. જે કંપની કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ ખરીદી લે છે, શેર ખરીદી લે છે, તો ખરીદનાર કંપની હોલ્ડિંગ કંપની થઈ જશે અને જેના શેર ખરીદાણા છે એ કંપની સબસિડિયરી કંપની થઈ જશે. ક્લિયર? ટાઈપ્સ ઓફ હોલ્ડિંગ કંપની. હોલ્ડિંગ કંપનીના અલગ અલગ પ્રકાર. એમાં ફર્સ્ટ છે પ્યોર હોલ્ડિંગ કંપની. શું કહે છે? અ કંપની હોલ્ડ કંટ્રોલિંગ ઇન્ટરેસ્ટ ઓફ અનધર કંપની બટ ડુ નોટ ઇન્ટરફિયર ઇન્ટુ ધ મેનેજમેન્ટ ઓફ ધી કંપનીઝ. એક કંપની બીજી કંપનીના શેર ખરીદી લે છે પણ એના સંચાલનમાં કોઈ દરમિયાનગીરી કરતી નથી. નાઇધર ડુ દે ડોમિનેટ. ડોમિનેટ એટલે ખૂબ મોટો કંટ્રોલ, અંકુશ રાખવો. ક્લિયર? નાઇધર દે ડોમિનેટ ઇટ્સ સબસિડરી બાય વે ઓફ ધી ઓથોરિટી. સત્તાથી એને ડોમિનેટ કરતી નથી. અહીંયા ખાલી ને ખાલી શેર ખરીદવાનો પર્પઝ શું છે? ઇન્વેસ્ટમેન્ટ. એ કંપનીએ બી કંપનીના 25% શેર ખરીદ્યા છે તો 25% શેર ખરીદી અને એના સંચાલનમાં, સત્તામાં દરમિયાનગીરી કરવી, સંચાલન, એનો કંટ્રોલિંગ પાવર, એના ઉપર અંકુશ રાખવો, એવો કોઈ પર્પઝ નથી. મિયર પર્પઝ બિહાઇન્ડ ધ પરચેસ. શેર ખરીદવા પાછળનો એકમાત્ર હેતુ શું છે? ઇન્વેસ્ટમેન્ટ, રોકાણી કંપનીમાં કરવાનો. ક્લિયર? કન્સોલિડેટ હોલ્ડિંગ કંપની. અ ન્યૂ કંપની ઇઝ ફોર્મ્ડ સ્પેસિફિકલી ફોર ધ પર્પઝ ઓફ ગેઇનિંગ ધ કંટ્રોલ ઓફ અનધર. Intend company of such companies are called the parent company and they own the many such other companies and are at apex position. એટલે highest, apex એટલે highest position with respect to its power and authority. Consolidate holding company નો મતલબ શું છે? એક કંપની છે, એ કંપની ઘણી બધી કંપનીના, એક નહીં એવી ઘણી બધી કંપનીના શેર ખરીદી લે કે એબીસી કંપનીના 25% શેર ખરીદ્યા, XYZ કંપનીના 30% શેર ખરીદી લીધા છે, ઈબીસી કંપનીના પાછા એને 10% શેર ખરીદી લીધા છે. એ પેરેન્ટ કંપની કહેવામાં આવે છે. એના અંદર ઘણી બધી સબસિડરી હોય છે. લેયર્સ ઓફ સબસિડરી. લેયર્સ ઓફ સબસિડરી. એ કંપનીની અંદર ઘણી બધી સબસિડરી કંપનીઝ હોય છે. એ ઘણી બધી કંપનીની હોલ્ડિંગ કંપની હોય છે. ક્લિયર? અને એ કંપની જ હોલ્ડિંગ કંપની જ એના માટે જ બીજી કંપનીમાં એ ઇન્વેસ્ટમેન્ટ કરે એના માટે જ એ કંપની બનાવવામાં આવેલી હોય છે. ક્લિયર? અને એને પેરેન્ટ કંપની કહેવામાં આવે છે અને ઇટ્સ એટ અ એપેક્સ પોઝિશન એટલે હાઈએસ્ટ પોઝિશન ઉપર હોય. ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની. ઓપરેટિંગ હોલ્ડિંગ કંપનીનો મતલબ શું છે? ઇટ ગેઇન ધ કંટ્રોલ ઓવર ધ મેની સચ કંપનીઝ ઓપરેટિંગ ઇન ધ સેમ લાઇન in order to eliminate the competition and to gain the monopoly. Say for example, Domino's છે, પિઝા હટના શેર 20% ખરીદી લે છે, લાપિનોઝના 25% શેર ખરીદી લે છે, બીજા બધા પિઝા ચેઇન છે એ બધી ચેઇનના અમુક પર્સન્ટેજ ખરીદી લે છે તો એને કઈ કંપની કહેવામાં આવે છે? ઓપરેટિંગ હોલ્ડિંગ કંપની. કારણ કે એ બધી કંપની જે સેમ લાઇન એટલે જે પિઝા જ બનાવે છે એ જે સેમ લાઇન ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે એના જ શેર ખરીદે છે. એનો પર્પઝ શું છે? ટુ એક્સરસાઇઝ ધ મોનોપોલી. ક્લિયર? કારણ કે એની પાસે બીજી બધી કંપનીના શેર છે એટલે એ શું કરશે? દે એક્સરસાઇઝ ધ કંટ્રોલ ઓર મોનોપોલી. ઇજારાશાહી ગેઇન કરવાનો પર્પઝ છે. ઇન્ટરમીડિયેટ હોલ્ડિંગ કંપની. Intermediate holding company when the subsidiary company purchase the stock of another company. Suppose ABC કંપનીએ XYZ કંપનીના 25% શેર ખરીદી લીધા છે
હવે એબીસી કંપની હોલ્ડિંગ કંપની બની ગઈ, XYZ કંપની સબસિડરી કંપની બની ગઈ. હવે XYZ કંપની બીજી ડી કંપનીના પાછા શેર ખરીદે છે, એટલે સબસિડરી કંપની પાછી બીજી સબસિડરી કંપની એની અંદર બનાવે છે, તો ઇટ ઇઝ નોન એઝ ઇન્ટરમીડિયેટ હોલ્ડિંગ કંપની. હવે સબસિડરી કંપની પાછી બીજી કંપનીની પાછી હોલ્ડિંગ કંપની છે. એબીસીની ભલે સબસિડરી રહે XYZ, પણ XYZ એ જે છે એની તો પાછી કેવી છે, કાં તો ઈ કંપની છે એની પાછી હોલ્ડિંગ કંપની છે. ક્લિયર? ફાઇનાન્સ હોલ્ડિંગ કંપની, ઇટ ઇઝ સિમિલર ટુ ધ પ્યોર હોલ્ડિંગ કંપની. શેર ખરીદવા પાછળનો હેતુ બીજો કાંઈ નથી હોતો, ખાલી ને ખાલી ઇન્વેસ્ટમેન્ટ છે, અને એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જે પ્રોફિટ આવે એ પ્રોફિટ કમાવાનો છે. એ સિવાય એને બધી બિઝનેસની જે કંઈ એક્ટિવિટી છે એ બધી મેનેજ કરી દેવાનો છે, અને એમાંથી પાછો જે પ્રોફિટ મળે એ કમાવાનો છે. ફાઇનાન્સ હોલ્ડિંગ કંપની પ્યોરલી ફાઇનાન્સ રોકે છે, એની જે બિઝનેસ એક્ટિવિટી છે એમાંથી પ્રોફિટ થાય છે એ મેળવે છે. દેટ્સ ઇટ. ક્લિયર? ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની સેમ, દે આર ધ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. શરાફી નાણાકીય શરાફી પેઢી બેંક એ બધા હોય છે. ક્લિયર? અને એ લોકોનો પર્પઝ શું હોય છે? બીજી કંપનીમાં બેંક છે, HDFC બેંક છે, એને સપોઝ પિઝા હટના શેર ખરીદ્યા હોય 25%, તો એનો પર્પઝ બીજો કોઈ નથી એની પ્રોડક્ટમાં ચેન્જીસ કરવો હોય, એના મેનેજમેન્ટને ઇન્ટરફિયર કરવો, ના. પિઝા હટનો પ્રોફિટ સારો છે એટલે એ લોકોએ 25% એનો એ જે એક્સ્ટ્રા ફંડ પડ્યું હતું એ એના શેરમાં ઇન્વેસ્ટ કરી દીધું. એના શેરમાંથી જે એટલે કંપનીનો જે પ્રોફિટ છે એનો પ્રોફિટમાંથી ભાગ લેશે. દેટ્સ ઇટ. ક્લિયર? નાઉ લાસ્ટ ટોપિક છે, that is the merger and amalgamations. merger and amalgamations. મર્જ થવું એટલે બે કંપનીઓ ભેગી થાય છે અને એ લોકો સિંગલ એન્ટિટીમાં રન થાય છે. દેટ ઇઝ ધ મર્જર. અમાલગમેશનની અંદર શું હશે? બે કંપનીઓ ભેગી થાય છે અને ઇટ ગીવ અ રાઇઝ ટુ ઓલ ટુગેધર અ ન્યૂ કંપની, અને એક ત્રીજી જ કંપની એ અને બી કંપની મર્જ થઈ અને સી કંપનીની શરૂઆત થાય છે. આખી નવી જ કંપનીનું નામ આપી નવી જ એન્ટિટી બનાવે છે. બંને બોથ પાર્ટી લૂઝ ઇટ્સ એન્ટિટી, બંને પાર્ટી પોતપોતાની ઓળખાણ ગુમાવે છે. એ અને બી કંપની ભેગી થઈ અને દે સ્ટાર્ટ વિથ ધ ઓલ ટુગેધર અ ન્યૂ કંપની, દેટ ઇઝ સી કંપની. તો દેટ ઇઝ નોન એઝ અમાલગમેશન. એ અને બી કંપની ભેગી થઈ અને કદાચ એ જ કંપની ચાલે છે તો ઇટ ઇઝ નોન એઝ મર્જર. ક્લિયર? સો મર્જર, મર્જ થવું આપણે કહે છે ને એક્સેલમાં તમે મર્જ ધ સેલ, ભેગા થવા. Clear? It refers the situation where the two or more companies combine into one company. In the other word, the shareholder of a more than one company decide to pool the resources of a company under a common entity termed as merger. બધાના ફાઇનાન્સ, બધાના એમ્પ્લોઈઝ, બધી જ વસ્તુઓ, બધા રિસોર્સિસ ભેગા કરી દેવામાં આવે છે. એ કંપની અને બી કંપની અત્યારે સપોઝ અલગ અલગ ચાલે છે. હવે એ કંપની અને બી કંપની બંને ભેગી થઈ જાય છે અને બંને જણા એ કંપની નામથી પાછી કંપની આગળ ચલાવે છે. ઇટ ઇઝ નોન એઝ મર્જર. ક્લિયર? એન્ડ ડ્યુ ટુ ધીસ if new companies come into existence, it is known as amalgamation. મેં તમને કીધું એ કંપની અને બી કંપની બે જોડાય અને સી નામની કંપની નવેસરથી શરૂ કરે છે. ઇટ ઇઝ નોન એઝ amalgamations. ક્લિયર? હવે ત્રણ પ્રકારના મર્જર છે: હોરિઝોન્ટલ મર્જર, વર્ટિકલ મર્જર એન્ડ ધ કોંગ્લોમેરેટ મર્જર. ક્લિયર? આ ત્રણ પ્રકારના મર્જર છે. હવે હોરિઝોન્ટલ મર્જર એન્ડ ધ વર્ટિકલ મર્જર આપણે આગળ પહેલા ટાઈપ્સ ઓફ બિઝનેસ કોમ્બિનેશન્સ જોઈ ગયા. એમાં આપણે લેધરનું એક્ઝામ્પલ લીધું હતું. વર્ટિકલની અંદર લેધર સપ્લાયર, પછી લેધરની પ્રોડક્ટ્સ બનાવે છે અને લેધર માર્કેટમાં ખાલી લેધરની પ્રોડક્ટ્સ વેચે છે. દેટ ઇઝ નોન એઝ વર્ટિકલ કોમ્બિનેશન્સ. પછી આપણે હોરિઝોન્ટલ કોમ્બિનેશન્સ જે જોયું હતું કે નોકિયાવાળા, વિવોવાળા અને ઓપ્પોવાળા બધા ભેગા થઈ અને એક સાથે હવે એક મોબાઈલ કંપની બધી એક થઈ ગઈ. દેટ ઇઝ નોન એઝ હોરિઝોન્ટલ મર્જર. સો હોરિઝોન્ટલ મર્જરની અંદર શું હશે? વેન ધ ટુ ઓર મોર ફર્મ એન્ગેજ ઇન ધ સેમ લાઇન ઓફ ધ બિઝનેસ, દે આર પ્રોડ્યુસિંગ ધ સિમિલર પ્રોડક્ટ, દે જોઇન્સ ધેર હેન્ડ્સ ટુગેધર. સપોઝ નોકિયા અને સેમસંગ એનું મર્જર થાય તો આ કયું મર્જર કહેવાશે? હોરિઝોન્ટલ મર્જર. ક્લિયર? આપણે એ વસ્તુ આગળ જોઈ લીધી એટલે આમાં ડિટેલમાં લખેતી નથી. એને કહેવામાં આવે છે હોરિઝોન્ટલ મર્જર. હોરિઝોન્ટલ મર્જરની અંદર દે આર પ્રોડ્યુસિંગ ધ સેમ થિંગ
અને દે આર મર્જિંગ વિથ ઈચ અધર. ક્લિયર? સે ફોર એક્ઝામ્પલ, બે ઇન્સ્યોરન્સ કંપની મર્જ થઈ જાય. સપોઝ નેશનલ ઇન્સ્યોરન્સ અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ બે એક ભેગી થઈ અને ઇન્સ્યોરન્સ કંપની ચલાવે તો એને શું કહેવામાં આવે છે? હોરિઝોન્ટલ મર્જર. સપોઝ બે બેંક, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક બંને ભેગી થઈને બેંક ચલાવે છે તો આ કયું મર્જર છે? હોરિઝોન્ટલ મર્જર. નાવ કમ ડાઉન ટુ ધ વર્ટિકલ મર્જર. વર્ટિકલ મર્જરની અંદર આપણે શું જોયું હતું? સપોઝ લેધર જ ખાલી બનાવે છે, ઈ અને લેધરની પ્રોડક્ટ્સ બનાવતા હોય, ઈ બે જણા ભેગા થઈ જાય તો એને કયું મર્જર કહે છે? વર્ટિકલ મર્જર. વર્ટિકલ મર્જરની અંદર આપણે જોયું હતું બેકવર્ડ ઇન્ટિગ્રેશન એન્ડ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન્સ. ક્લિયર? બેકવર્ડ ઇન્ટિગ્રેશન્સ આમાં ખાલી અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ આપેલું છે, બાકી અપસ્ટ્રીમ બેકવર્ડ ઇન્ટિગ્રેશન, ડાઉનસ્ટ્રીમ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન્સ. ક્લિયર? બધી વસ્તુ સેમ જ છે. હું સપોઝ લેધર મેન્યુફેક્ચરર હોય એની સાથે જોડાઈ જાઉં, બેકવર્ડ ઇન્ટિગ્રેશન્સ, વર્ટિકલ મર્જર, લેધરના પ્રોડક્ટ્સ જ જે વેચતા હોય એની સાથે હું જોડાઈ જાઉં, દેટ ઇઝ નોન એઝ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન્સ. ક્લિયર? નાઉ ધ કોંગ્લોમેરેટ મર્જર. એ મર્જરની અંદર શું હશે? ઇટ ઇઝ ધ મર્જર ઓફ અનરિલેટેડ બિઝનેસ. That means both the companies are producing altogether a different product and they merge with each other. બંને કંપનીઓ સાવ અલગ જ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે અને એ બે કંપનીઓ જોડાય છે. સે ફોર એક્ઝામ્પલ, અંબુજા સિમેન્ટ અને વિમલ ટેક્સટાઇલ આ બેનું મર્જર થાય. અમૂલ અને એલજી આ બેનું મર્જર થાય. અમૂલ દે આર પ્રોડ્યુસિંગ ધ મિલ્ક પ્રોડક્ટ, એલજી પ્રોડ્યુસિંગ ધ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ. એ બે મર્જ થાય તો એને કઈ વસ્તુ કહેવાશે? કોંગ્લોમેરેટ મર્જર. બંને કંપની સાવ અલગ જ છે, બિઝનેસ જ અલગ છે, પ્રોડક્ટ જ અલગ છે અને ધે મર્જ વિથ ધ ઈચ અધર. એને કયું મર્જર કહેવાશે? કોંગ્લોમેરેટ મર્જર. કોંગ્લોમેરેટ મર્જર મીન્સ દે આર પ્રોડ્યુસિંગ ઓલ ટુગેધર અનરિલેટેડ પ્રોડક્ટ. કોઈ પ્રોડક્ટ્સના રિલેશન જ નથી તો એને કયું મર્જર કહે છે? કોંગ્લોમેરેટ મર્જર. ક્લિયર? સો હિયર બાય વી હેવ ફિનિશ્ડ વિથ ધ ટોપિક ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આજે આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એમાં 4 વસ્તુ જોઈ: પૂલ, કાર્ટલ, હોલ્ડિંગ કંપની એન્ડ મર્જર એન્ડ અમાલ્ગમેશન્સ. એમાંથી પૂલ અને કાર્ટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બહુ બધી વાર પૂછાય જ છે એક્ઝામ્સની અંદર. ક્લિયર? હવે ત્યાર પછીનો ટોપિક છે તમારી ટેક્સ્ટ બુકની અંદર જોજો પેજ નંબર 140 અને 141 ઉપર ડિફરન્સ બિટવીન ધ પૂલ એન્ડ કાર્ટલ અને ડિફરન્સ બિટવીન ધ મર્જર એન્ડ અમાલ્ગમેશન. આ બે ટોપિક તમને હોમવર્કમાં આપેલા છે કારણ કે આખું પૂલ એટલે શું સમજી લીધું છે, કાર્ટલ એટલે શું સમજી લીધું છે. હવે એ બેનો ડિફરન્સ તમને ઇઝીલી આમાંથી વાંચતા સમજાઈ જશે. મર્જર એટલે શું સમજી લીધું છે, અમાલ્ગમેશન એટલે શું એ સમજી લીધું છે તો એ પણ તમને ઇઝીલી સમજાઈ જશે. ક્લિયર? છતાં વાંચજો, ન સમજાય તો કોલેજના નંબર ઉપર મને કોલ કરજો, હું તમને સમજાવીશ અને આન્સર આપી દઈશ. ક્લિયર? એટલે મારા હોમવર્કમાં આપેલું છે મેં પૂલ અને કાર્ટલ, મર્જર અને અમાલ્ગમેશન્સ તમારા હોમવર્કના ટોપિક રહેશે. હવે નેક્સ્ટ સેશન જ્યારે આપણો આવશે ત્યારે આપણે લાસ્ટ ટોપિક કરવાનો રહેશે સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. એ ટોપિક આપણે કરી લઈએ ત્યાર પછી આપણો FBOનો સિલેબસ હવે કમ્પ્લીટ થઈ જશે. સેઝ કરી લેશું ત્યાર પછી તમને હું એકવાર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પણ આપી દઈશ અને પેપર કેમ લખવું એ પણ કહી દઈશ, કયા કયા ચેપ્ટર્સ કેવી રીતના વાંચવા એ પણ તમને કહી દઈશ. એટલે ડોન્ટ વરી એટ ઓલ. હવે નેક્સ્ટ સેશન્સમાં આપણે સ્ટાર્ટ કરશું યુનિટ 4 જ કન્ટિન્યુ કરશું સેઝ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. થેન્ક યુ સો મચ.